અમદાવાદ ખાતે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. અમદાવાદ ખાતે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા મામાદેવના મંદિર ખાતે મહંત શ્રી શૈલેષ ગિરી બાપુ અને સંત કવિ શ્રી શિવ લહેરી બાપુ, મહંત શ્રી મહેશ ગિરી બાપુ અને કેશવદાસ બાપુને અને ધવલભાઈ સોલંકી અને સેવક સમુદાય દ્વારા મામાદેવના મંદિર ખાતે અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તેમાં મૃત્યુ પામેલા લોકોને આત્માની શાંતિ માટે ઓમ નમઃ શિવાયના જાપ અને મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જી શિવ લહેરી ગોસ્વામી આજે જે અમદાવાદની અંદર જે દુઃખદ દુર્ઘટના બની એને મૃતક આત્માઓની શાંતિ માટે થઈને પુણાગામ મોજીલું ધામ મામાદેવ મહંત શ્રી શૈલેષગીરી મહારાજ, સુરતથી શૈલેષગીરી મહારાજ તેમજ મહેશગીરીજી અને સાધુ સંતો અને તમામ ભક્તો સેવક સમુદાયની અંદર બધા અહીંયા એકવાર શ્રદ્ધાંજલિ આપવા માટે બધા ભેગા થયા છે. તો આમાં કાંઈ આપણે કરી તો ન શકીએ, પણ જે મૃતક દેહને પાછળ આપણે 5 શિવજીના નામ તો લઈ શકીએ. તો મારી સાથે બધા પંચાક્ષર મંત્રનો જાપ 5 વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરશું અને આ મંત્ર જાપનું પુણ્ય એ મૃતક આત્માઓના કલ્યાણ માટે થઈને આપણે બધા મારી સાથે એક સાથે ઓમ નમઃ શિવાયનો જાપ કરીશું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.